નમસ્કાર દર્શક મિત્રો, 43મો એપિસોડ ખાંડવ દહન થઈ ચૂક્યું છે. કથા ત્યાંથી આગળ વધારવાની છે. આપનું સ્વાગત છે. દોસ્તો, આપણે જોયું કે અગ્નિદેવે શ્રી કૃષ્ણ અને અર્જુન પાસે ખાંડવ વન ભસ્મ કરવા માટે સહાય માંગી. અગ્નિદેવ મંદ કેમ પડી ગયા હતા? વધારે પડતું ઘી ખાઈ ગયા હતા. સરળ વાત છે કે તમારો જઠરાગ્નિ મંદ ના પડે એ માટે વધારે પડતો ભારે ખોરાક ન લો. વધારે પડતો ભારે ખોરાક લેશો તો જેમ અગ્નિદેવ મંદ પડી ગયા એમ તમારો જઠરાગ્નિ પણ મંદ પડી જશે. ત્યાર પછી શું થયું? ત્યાર પછી અર્જુનને વરુણદેવ મળે છે અને ગાંડીવ ધનુષ, અક્ષય ભાથુ અને દિવ્ય રથની પ્રાપ્તિ થાય છે. શ્રી કૃષ્ણને વરુણદેવ સુદર્શન ચક્ર આપે છે. દેવરાજ ઇન્દ્ર ખાંડવવન બચાવવા માટે વરસાદ વરસાયો, પણ અર્જુનને બાણોને આકાશથી એવું તો ઢાંકી દીધો કે વરસાદનું એક ટીપું પડે નહીં. આ દરમિયાન એક અસુર, એનું નામ મયદાનો, એ અર્જુનના શરણે આવ્યો. અર્જુને તેનો જીવ બચાવ્યો, કારણ કે ક્ષત્રિયનો ધર્મ છે. શરણે આવ્યો છે, શરણાગતનું રક્ષણ કરવું. હવે આપણે આગળ વધીએ. ધીમે ધીમે સમગ્ર ખાંડવવન અગ્નિમાં ભસ્મ થઈ ગયું. અગ્નિદેવનું તેજ ફરી પ્રજ્વલિત થયું. તેમણે શ્રી કૃષ્ણ અને અર્જુનને પ્રણામ કરીને કહ્યું, તમારા ઉપકારને હું ક્યારેય નહીં ભૂલું. અગ્નિદેવનું કાર્ય પૂર્ણ થયું, પરંતુ આ પ્રસંગનો સૌથી મહત્વનો ભાગ હજુ બાકી છે. દેવરાજ ઇન્દ્ર હવે યુદ્ધ રોકીને અર્જુન સામે આવ્યા. મહાભારતની પરંપરામાં માત્ર દેવરાજ જ નથી, તેઓ અર્જુનના દિવ્ય પિતા પણ છે. અર્જુન ઇન્દ્રના મંત્રથી પેદા થયો છે. અર્જુન એમનો દીકરો છે. ઇન્દ્ર અર્જુન તરફ ગર્વથી જોયું. પુત્ર, આજે તારી ધનુર્વિદ્યાએ દેવતાઓને પણ આશ્ચર્યમાં મૂકી દીધા છે. અર્જુને નમ્રતાથી મસ્તક ઝુકાવ્યો. તે વિજયથી ગર્વિત નહોતો, કારણ કે તેની દરેક જીતમાં એની વિનમ્રતા એ જ એના સંસ્કાર હતા. મા કુંતીએ એનું ઘડતર જ એ રીતે કર્યું. મયદાનો અર્જુન સમક્ષ આવ્યો. તે બોલ્યો, તમે આજે મારો જીવ બચાવ્યો છે. આ ઉપકારનો બદલો હું કેવી રીતે ચૂકવું? અર્જુને શાંતિથી જવાબ આપ્યો, મને કોઈ બદલાની જરૂર નથી. તું મારી શરણે આવ્યો. ક્ષત્રિય ધર્મ છે કે શરણે આવેલાનું રક્ષણ કરવું. મેં તારો જીવ બચાવ્યો. મારો ધર્મનું મેં પાલન કર્યું છે. એમાં બદલો કેવો હોય? મને કોઈ બદલાની જરૂર નથી. પરંતુ શ્રી કૃષ્ણ સ્મિત કરીને બોલ્યા, જો તારે કૃતજ્ઞતા વ્યક્ત કરવી જ હોય તો યુધિષ્ઠિર માટે એવી સભા બનાવ જે સમગ્ર આર્યાવર્તમાં અદ્વિતીય હોય. સંમતિ આપી. મયદાનો સ્થાપત્ય કળાનો અસાધારણ આચાર્ય હતો. He was a big architect. તેણે ઇન્દ્રપ્રસ્થમાં યુધિષ્ઠિર માટે એવી અદ્ભુત સભા બનાવી જેવી પહેલા ક્યારેય કોઈ રાજા બનાવી શક્યો નહોતો.
સ્ફટિક જેવા ચમકતા ફર્શ, જ્યાં પાણી ન હોય ત્યાં પાણીનો ભાસ, જ્યાં પાણી હોય ત્યાં જમીનનો ભ્રમ, સુવર્ણમંડિત સ્તંભો, રત્નજડિત દિવાલો, દિવ્ય પ્રકાશ, અદ્ભુત ધ્વનિ પ્રણાલી. આ સ્થાપત્ય માત્ર સુંદર નહોતું, તે બુદ્ધિ, વિજ્ઞાન અને કલાનું અનોખું સંયોજન હતું. આ સભા પછીના યુગોમાં મય સભા તરીકે પ્રસિદ્ધ થઈ. મય સભા બન્યા પછી ઇન્દ્રપ્રસ્થની પ્રતિષ્ઠા વધુ વધી. વેપારીઓ દૂર દૂરથી આવવા લાગ્યા, રાજાઓ મુલાકાતે આવવા લાગ્યા, વિદ્વાનો અહીં ચર્ચા કરવા લાગ્યા. યુધિષ્ઠિરના ન્યાયી શાસન અને ઇન્દ્રપ્રસ્થની સમૃદ્ધિની ચર્ચા સમગ્ર ભારત વર્ષમાં થવા લાગી. હવે પાંડવો માત્ર એક રાજ્યના રાજા નહોતા, તેઓ એક ઉભરતી મહાશક્તિ તરીકે આદર પામી રહ્યા હતા. અને એને કારણે હસ્તિનાપુરમાં દુર્યોધન સુધી સતત સમાચાર પહોંચતા અને દુર્યોધન ઈર્ષ્યાથી સળગતો રહેતો. ઇન્દ્રપ્રસ્થ વધુ સમૃદ્ધ બન્યું. નવી સભા અદભુત છે, પ્રજા સુખી છે. ગુપ્તચરે આપેલા દરેક સમાચાર સાથે દુર્યોધનની ઈર્ષ્યા વધી રહી હતી. તે વિચારતો હતો, જેમને મેં ઉજ્જળ જમીન આપી હતી, તેઓ આજે મારી કરતા વધુ સમૃદ્ધ કેવી રીતે બની ગયા? આ પ્રશ્ન તેને અંદરથી બાળી રહ્યો હતો. પણ સાચો આઘાત તો તેને ત્યારે લાગવાનો હતો જ્યારે તે મય સભા જોવા જશે. યુધિષ્ઠિર એક દિવસ મય સભામાં બેઠા હતા. તેમણે સમગ્ર ઇન્દ્રપ્રસ્થ તરફ નજર કરી. રાજ્ય વિકસી રહ્યું હતું, પ્રજા સુખી હતી, ભાઈઓ એક હતા, શ્રી કૃષ્ણનો સાથ હતો. ત્યારે તેમના મનમાં એક વિચાર આવ્યો, શું હવે સમય આવી ગયો છે સમગ્ર ભારત વર્ષને એક ધર્મસંગત રાજકીય વ્યવસ્થામાં જોડવાનો? આ જ વિચાર આગળ જઈને રાજસૂય યજ્ઞને જન્મ આપશે. પરંતુ રાજસૂય યજ્ઞ પહેલા એક અવરોધ હતો. એક એવો રાજા જે આખા આર્યાવર્તને પડકારતો હતો, જેના જીવતા રાજસૂય યજ્ઞ પૂર્ણ થઈ શકે એવી કોઈ શક્યતા નહોતી. એનું નામ હતું જરાસંઘ. દોસ્તો, એક વાત સમજી લો કે આ મય સભા એટલે માત્ર એક મહેલ કે રાજસભા નહોતી. એ એક સંદેશ હતો, એ પૂર્ણતાનો, એક્સેલન્સ એટલે ચરમ સિદ્ધિનો એક અદ્ભુત સંદેશ હતો. સંસ્કૃતિ ત્યારે મહાન બને છે દોસ્તો, જ્યારે તે કલા, વિજ્ઞાન, અર્થતંત્ર અને સારા શાસનને સાથે લઈને આગળ ચાલે. ઇન્દ્રપ્રસ્થની સાચી શક્તિ તેની ઇમારતોમાં નથી, તેની પાછળ રહેલા દ્રષ્ટિકોણમાં અને સંચાલનકર્તાઓમાં. દોસ્તો, ક્યારેય કોઈ કુટુંબ, કોઈ ઘર, કોઈ કંપની, કોઈ વ્યવસ્થા એ ત્યારે જ મહાન બને છે જ્યારે એના સંચાલકો, એની પાછળ રહેલા માણસો દીર્ઘદ્રષ્ટિવાન હોય, બુદ્ધિવાન હોય, સમથી રહેતા હોય અને સ્પષ્ટ દ્રષ્ટિકોણ ધરાવતા હોય. આ મય સભા અને ઇન્દ્રપ્રસ્થ એ સંકેત આપતા હતા કે પાંડવોની માફક સંપત્તિ રો, તમારું નેતૃત્વ દ્રષ્ટિવંત હોય, એ પ્રામાણિક હોય ને પારદર્શક હોય, જે યુધિષ્ઠિર હતા. તમારી પાસે શત્રુઓ ગભરાય તેવું બળ હોય, ભલે તમે એનો પ્રયોગ યુદ્ધમાં કરો કે ન કરો એ જુદી વાત છે, પણ તમને છેડતા પહેલા કોઈ પણ ગભરાય
એ પ્રતિભા, એ બળ તો તમારું હોવું જ જોઈએ. એટલા માટે જ કહેવત છે કે જેના દેખ્યા ના મરે એના મારે શું મરવાનું. એટલે આ બધી જ વસ્તુઓ ભેગી થાય ત્યારે એક ઉત્તમ રાજ વ્યવસ્થા, એક ઉત્તમ કુટુંબ, એક ઉત્તમ પેઢી, એક ઉત્તમ કંપની, એક ઉત્તમ વ્યવસ્થાનો જન્મ થાય છે. મેનેજમેન્ટ અને નેતૃત્વની દ્રષ્ટિએ જોઈએ તો એમાંથી પહેલો સંદેશ નીકળે છે કે જેમ અર્જુને માયદાનોને રક્ષણ આપ્યું, તેમ પ્રોટેક્ટ ટેલેન્ટ એન્ડ ટેલેન્ટ વિલ ક્રિએટ વેલ્યુ. જેનામાં ક્ષમતા છે એનું રક્ષણ કરો અને એ તમને એક દિવસ એનો અનેક ગણો બદલો આપી જશે. અર્જુને માયદાનોનો જીવ બચાવ્યો, માયદાનવે એવી કૃતિ સર્જી જે ઇન્દ્રપ્રસ્થની ઓળખ બની. બીજો સંદેશો છે ગ્રેટ લીડર્સ કન્વર્ટ ગ્રેટિટ્યુડ ઇન્ટુ લોંગ ટર્મ વેલ્યુ. જે મહાન નેતાઓ છે એ તરત વટાવી નથી રાખતા ચેક. કોઈ એમના પ્રત્યે આભાર વ્યક્ત કરે, આભારી થાય તો એને લાંબા ગાળાના સંબંધોમાં એ તાકાત કઈ રીતે પોતાની સાથે જોડાઈ રહે તે રીતનું નિર્માણ કરે છે. દરેક સફળ કંપનીએ પણ આ જ રીતના ગ્રાહક સંબંધો વિકસાવવા પડે. ગ્રાહક છેવટે સર્વશક્તિમાન છે. એક વખત માલ વેચી દીધો એને સેલિંગ કહેવાય. પણ માલ વેચ્યા પછી ગ્રાહકને કોઈ મુશ્કેલી પડી, એ મુશ્કેલી સુધારી આપી, ડિફેક્ટિવ માલ પાછો લીધો, સુધારેલ વસ્તુ પાછી આપી અને ત્યાર પછીની પ્રોડક્ટમાં સુધારા કર્યા, આ ફીડબેક ઉપરથી એને માર્કેટિંગ કહેવાય. સેલિંગ એ એક્ટિવિટી છે, માર્કેટિંગ એ રિલેશનશિપ છે. રિલેશનશિપ પેઝ, માર્કેટિંગ પેઝ, સેલિંગ ડઝન્ટ પે. ત્રીજું, ગ્રેટ લીડર્સ કન્વર્ટ ગ્રેટિટ્યુડ ઇન્ટુ લોંગ ટર્મ રિલેશનશિપ. માયદાનવે કોઈ પુરસ્કાર નહોતો મળ્યો, એને તો ખાલી રક્ષણ માંગ્યું. શ્રી કૃષ્ણ પણ અર્જુનની સાથે લડ્યા તો કોઈ વ્યક્તિગત પુરસ્કાર નહોતો માંગ્યો એમણે કે અર્જુન આપણે જીત્યા, હવે મારું શું. તેમણે સમગ્ર રાજ્યના હિતમાં લાંબા ગાળાનો વિચાર કર્યો. પાંડવો સાથે યાદવો જોડાય તે બંનેની તાકાતને વધારનારું છે. એ સ્ટ્રેટેજિક એલાયન્સ છે, એ સમજ્યા અને અર્જુન સાથે લાંબા ગાળાની મૈત્રી સંબંધને જોડાયા. ત્યારબાદ સક્સેસ એટ્રેક્ટ્સ એડમાયરેશન એન્ડ ઓલ્સો એન્વી. તમે સફળ થશો તો લોકો તમારી વાહ કરશે, પણ સાથે સાથે એમાંથી જ ઈર્ષા જન્મે છે. એટલે તમે સફળ થશો તો તમારી ઈર્ષા કરનારા લોકો પણ તમારી વાહવાહી કરનારા લોકોમાંથી જ જન્મવાના છે. હવે આપણે સૌથી અગત્યના એપિસોડ તરફ ગતિ કરવાના છે. શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને રાજસુ યજ્ઞ કરવાની સલાહ કેમ આપે છે? જરાસંઘે આ યજ્ઞમાં સૌથી મોટો અવરોધ શા માટે હતો? શ્રી કૃષ્ણ, ભીમ અને અર્જુન બ્રાહ્મણ વેશમાં મગધ કેવી રીતે પહોંચે છે? અને ભીમ તથા જરાસંઘ વચ્ચેનું 14 દિવસ ચાલેલું મહામલ્લ યુદ્ધ કેવી રીતે શરૂ થાય છે? અહીંથી મહાભારતનો રાજકીય સંઘર્ષ એક વધુ ઊંચાઈ તરફ આગળ વધી રહ્યો છે, જે વાત કરીશું આપણે આવતા એપિસોડ. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ.